નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. આજે આપણે પદ્ય 20 તથૈવ તિષ્ઠિનો અભ્યાસ કરીશું. તથૈવ તિષ્ઠતિ એટલે કે તેમ જ રહે છે, જેમ હોય તેમનું તેમ જ રહેવું તેને કહેવાય તથૈવ તિષ્ઠિ. કઈ વસ્તુઓ તેમની તેમ રહે છે એ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે આપણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. એમ કહેવાય છે કે ઈશ્વરે ઘણા બધા ફળો બનાવેલા છે, પરંતુ આપણે આપણી રુચિને આધારે ફળ પસંદ કરતા હોઈએ છીએ. અમુક ફળને આપણે વધારે પસંદ કરતા હોઈએ છીએ. આપણી વ્યક્તિગત રુચિ તેમાં સમાયેલી હોય છે, જેને લીધે આપણે તે ફળ વધુ પસંદ કરીએ છીએ. એવી જ રીતે આ વ્યવહાર જેમ જ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચતી નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો છે. આપણને ઋષિ કવિના ઘણા બધા કાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા શ્લોક છે, પરંતુ જેમ આપણને બધા ફળ ભાવતા નથી અને આપણે એ ફળોમાંથી કોઈ એક ફળનો રસાસ્વાદ લઈએ છીએ, તેવી જ રીતે અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે આપણે બધા જ ફળમાંથી એક ફળ આપણને ભાવતું ફળ ખાઈએ. તેમ કવિએ ઘણા બધા મુક્તકો, શ્લોક, સ્ત્રોત વગેરેની રચના કરી છે. તો આ બધામાંથી અમુક જ પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો છે. વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું નથી કરતો. એવું જરૂરી નથી કે આપણને ભાવે તે જ ફળ આપણે ખાઈએ તો બીજા ફળોનું મહત્ત્વ ઓછું થઈ જાય. તેનું મહત્ત્વ ઘટતું નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે તે ફળ બીજા કોઈને પણ એટલું જ ભાવતું હોય છે. તો તેવી જ રીતે માત્ર ગણેલા ગાંઠિયા પદો અહીં લેવામાં આવ્યા છે, એનો મતલબ એ નથી કે કવિના લખાયેલા બીજા પદો એનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. મર્યાદા હોવાને કારણે, અભ્યાસક્રમની મર્યાદા હોવાને કારણે અમુક જ પદ્ય પસંદ કરીને અહીં મૂકવામાં આવેલા હોય છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છે. અમર થઈ ગયેલા 6 મહાકવિઓએ એક રચના, 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસની એકાંકી છે, કર્ણભાર. તેમાંથી લેવામાં આવ્યો છે. આપણે સૌએ મહાકવિ ભાસનું નાટક કર્ણભાર વાંચ્યું તો ન હોય, પણ વિદ્યાર્થી મિત્રો મને યાદ છે કે જોયું હશે, કે જેમાં દાનેશ્વરી કર્ણનો મહિમા, કર્ણના દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા છે. પ્રથમ પદ્યમાં દાન અને હોમ એટલે કે યજ્ઞનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમાંથી લેવામાં આવ્યો છે, જેમાં બીજા દ્વારા દોરવાયેલો વગર મનુષ્ય પોતે જ પોતાની બુદ્ધિથી જો સારો નરસો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવે છે. મનુષ્યએ પોતાની બુદ્ધિ પ્રમાણે જ કામ કરવું જોઈએ.
બીજાની બુદ્ધિથી નાનું બાળક દોરવાય. મહાન પુરુષ ક્યારે પણ બીજાની બુદ્ધિએ ચાલતો નથી. ભવભૂતિના ઉત્તમ રામચરિતમાંથી લીધેલો ત્રીજો શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવવામાં આવી છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી કઠોર હોય છે. વજ્ર કરતાં પણ એનું મન કઠોર હોય છે અને અંદરથી પુષ્પથી પણ કોમળ હોય છે. નારિયેળના કોચલાની જેમ વિદ્યાર્થી મિત્રો, નારિયેળ કેમ બહારથી તેની કાચલી કડક હોય છે અને ફોડતા અંદરથી મીઠું પાણી આપે છે, તેમ મહાપુરુષો પણ આવા જ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. ચોથા શ્લોકના રચયિતા છે બાણભટ્ટ. તેમાં દુષ્ટ માનવીના સ્વભાવની હકીકત વર્ણવવામાં આવેલી છે. દુષ્ટ માનવી હોય એનો સ્વભાવ કેવો હોય છે, પલભરમાં ગુસ્સે થઈ જતો હોય, પલભરમાં શાંત થઈ જાય, તેની વૃત્તિ અવ્યવહારી હોય છે કે જેવા વ્યક્તિના ગુણો દર્શાવેલા છે. દુષ્ટ માણસના સ્વભાવની વાત કરી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રક ના મૃચ્છકટિકમાંથી પસંદ કરાયેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખવામાં આવ્યું છે. છેલ્લો શ્લોક કવિ રવિગુપ્તની રચના છે, જેમાં સજ્જન માણસના પ્રશંસા સુપ્રેરે, સજ્જન માણસ કેવો હોય તેની પ્રશંસા કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ શ્લોકમાં જે હકીકતો છે વર્ણવેલી છે તે આજે પણ એટલી જ પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો. કર્ણનો દાનનો મહિમા આજે પણ એટલો સફળ છે. લોકો આજે પણ તેને વાંચે છે અને એના જેવા બનવાના પ્રયત્નો કરે છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. જોઈશું વિદ્યાર્થી મિત્રો પહેલો શ્લોક. અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે અને ભાષાંતરમાં પણ પૂછાય છે આ શ્લોક. આ શ્લોકના કવિ રચયિતા છે ભાસ. કવિ ભાસનો આ શ્લોક છે. નાટ્યકાર છે મોટા ભાગે ભાસ. શિક્ષા શયમ ગચ્છતિ કે છે સમય જતાં, શયમ ગચ્છતિ એટલે સમય જતાં, કાલ પર્યાંત એટલે કે કાળ વહી જતા, શિક્ષા ગચ્છતિ એટલે જતી રહે છે, નાશ પામે છે. આજે શીખેલું થોડા સમયમાં વિદ્યાર્થી ભૂલી જતો હોય છે. સમય જતાં શિક્ષા નાશ પામે છે. શીખેલી વસ્તુ આપણને વર્ષોના વર્ષો યાદ રહે, પણ ઘણા વર્ષો યાદ રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં સરસ મજાનું ઉદાહરણ શિક્ષણનું પણ આપેલું છે કે શિક્ષા શયમ ગચ્છતિ કાલ પર્યાયાત એટલે કે સમય જતાં, કાલ પર્યાયાત એટલે કે સમય જતાં, શિક્ષા શયમ એટલે પણ, ગચ્છતિ એટલે નાશ પામે છે. સમય જતાં શિક્ષા પણ નાશ પામે છે. સબદ્ધ મૂલા, સુબદ્ધ એટલે કે સાથેના, મૂલા એટલે કે મૂળ સાથેના, નિપતાની એટલે પડી જવું, પાદપા એટલે કે વૃક્ષ. સમય જતાં મૂળ સાથેના વૃક્ષો પણ ઉખડી જાય છે, નીકળી જાય છે. સમય જતાં શિક્ષા પણ નાશ પામે છે, મૂળ સાથેના વૃક્ષો પણ ઉખડી જાય છે. જલમ જલસ્થાનગતમ ચ શુષ્યંતિ, જલમ એટલે કે જળ અને જલાસ્થાનગતમ એટલે જળાશયોનું, જલમ એટલે પાણી, જળાશયોના પાણી પણ શુષ્યતિ એટલે સુકાઈ જાય છે.
હુતમ ચ દત્તમ, હોમેલું, હુતમ એટલે હોમેલું, ચ દત્તમ એટલે અને આપેલું, હોમેલું અને આપેલું, તથેવ તિષ્ઠી તેમનું તેમ રહે છે. ખૂબ સરસ મજાની એવી વાત આ શ્લોકમાં કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, કે સમય જાય તો શિક્ષા પણ નાશ પામતી હોય છે. સમય, વૃક્ષો જ્યારે સમય વધી જાય, ઘણા સમય થઈ જાય, અથવા તો વાવાઝોડાને કે ગમે તે રીતે પવનના કારણે એમ કહેવાય છે કે વૃક્ષો પણ નાશ પામતા હોય છે. જળાશયોનું પાણી પણ સુકાઈ જાય છે સમય થતાં, પણ હોમેલું એટલે કે યજ્ઞમાં હોમેલી વસ્તુઓ અને આપેલું, કોઈને દાન આપેલું હંમેશા તેમનું તેમ જ રહે છે. સરસ મજાના એવા ઉદાહરણો તમને આપીને સમજાવું તો દાનેશ્વરી કર્ણ, કે જેણે શું કર્યું, ઇન્દ્રને બ્રાહ્મણ વેશે, ભિક્ષુક વેશે આવેલા ઇન્દ્રને કર્ણએ પોતાનું રક્ષા કવચ અને કુંડળ જ્યારે ઇન્દ્રએ દાનમાં માંગ્યા ત્યારે આપી દીધા. ખબર છે કે તેના વગર પોતે મૃત્યુ પામશે યુદ્ધમાં, છતાં પણ તેણે આપી દીધા. કારણ કે બારણે આવેલા અતિથિને, બારણે આવેલા ભિક્ષુકને દાન આપવું, અને દાન પછી આપણા મૃત્યુના જોગે હોય તો પણ તે કર્ણને મંજૂર હતું. ખૂબ સરસ મજાની એવી વાત કરી કે આપેલું તેમને તેમ રહે છે. દાનેશ્વરી એટલે જ તો કર્ણને દાનેશ્વરી તરીકે ઓળખવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરીએ તો આવું જ એક ઉદાહરણ શિબિર રાજા. શિબિર રાજાએ પોતાના શરણે આવેલા એક હોલા માટે શિકારીને પોતાનું આખું શરીર દાન આપી દીધું, પોતાની પ્રાણની આહુતિ આપી દીધી. આમ આને કહેવાય દાનનો મહિમા. હવન આપણે જોયું છે પ્રાચીન ગ્રંથોમાં કે હવનો દ્વારા ઋષિમુનિઓ વરદાનો પ્રાપ્ત કરતા હતા, પોતાને વધુ શક્તિઓ પ્રાપ્ત કરતા, વધુ પવિત્ર બનતા હતા. આ બે વસ્તુ તેમની તેમ રહે છે, એટલે દાન કરવું જોઈએ. અને દાન એટલે તો કે પાછું એવું પણ દાન નહીં કે દાન કરો અને પછી એ વસ્તુઓ લોકોને બતાવો, જેમ અત્યારના સમયમાં આ વસ્તુઓ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. કે દાખલા તરીકે તમે દાન કરો છો, શિયાળામાં ઢાબળાઓ વહેંચવા માટે જાઓ છો ગરીબને, એક ઢાબળો એક ગરીબને ઓઢાડો છો અને 10 થી 15 જણા એ ઢાબળો પકડી રાખો અને પછી ફોટો પડાવો છો. બીજા દિવસે એ ફોટો સ્ટેટસમાં મૂકો છો. બીજા દિવસ શું, ઘણા તો રસ્તેથી નીકળે ને તરત મૂકી દેતા હોય છે. તો આ દાનનો કોઈ મહિમા નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે જો આપણે જે દાન કરીએ ને એ દાન આપણે કહી બતાવીએ, એ દાન કહેવાતું નથી. કેટલાક લોકો મંદિરોમાં દાન કરે છે અને પછી ઉપર દિવાલ ઉપર અક્ષરોમાં લખાવે છે કે ભાઈ આ ભાઈ તરફથી આટલું દાન, 10,000નું દાન, 15,000નું દાન. પણ આ દાનનો કોઈ આપીને કહેવાનું, એવા દાનનો કોઈ મહિમા હોતો નથી. દાન હંમેશા ગુપ્ત હોવું જોઈએ. દાન આપણે જમણા હાથથી આપીએ ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણા ડાબા હાથને પણ ખબર ન પડવા દેવી જોઈએ. આને કહેવાય દાન. તો અહીં પહેલા શ્લોકમાં ભાસ દ્વારા એ જ કહેવામાં આવ્યું છે કે સમય જતાં શિક્ષા જેવી શિક્ષા પણ નાશ પામે, મૂળ સાથેના વૃક્ષો ઉખડી જાય, જળાશયનું પાણી પણ સુકાઈ જાય, પણ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. તેથી દાન કરવું જોઈએ, અને એ દાન એ ગુપ્ત હોવું જોઈએ, ન કે લોકોને બતાવેલું દાન હોવું જોઈએ. બીજું જોઈશું, બીજો શ્લોક. પુરાણમીયત્વે એટલે કે જૂનું છે તે બધું, ન સાધુ સર્વ એટલે કે તે બધું, સાધુ એટલે કે સારું છે, સર્વ સારું છે, ન એટલે કે એવું નથી. જેટલું જૂનું છે એ બધું સારું જ છે એવું ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. કારણ કે અમુક જૂના ગ્રંથોમાં
લખાયેલી વસ્તુ પણ એવી છે જે આપણને ગેરમાર્ગે દોરતી હોય. નવી વસ્તુ ઘણી એવી હોય, લોકો એવું વિચારે કે જૂની વસ્તુ, જૂની પરંપરા જ બધી સારી, નવી અમુક પરંપરાઓ તો કે આ તો લોકોને ગેરમાર્ગે દોરવા બેઠી છે, લોકોને વિચાર બુદ્ધિ, વિચાર શક્તિને અભળવા બેઠી છે. પણ નથી વિદ્યાર્થી મિત્રો એવું. ઘણીવાર આપણે જોયેલું છે કે આપણા સમાજમાં પ્રાચીન સમયમાં, પુરાણોમાં ઘૂંઘટ પ્રથા હતી, સ્ત્રીને 4 દિવાલની વચ્ચેથી ન નીકળવા દેતા, દીકરીને દૂધ પીતી કરવાની રિવાજો હતા. અને પ્રાચીનમાં તો કે છે એને દીકરા જેટલું જ માન આપવામાં આવે છે. 4 દિવાલની વચ્ચેથી એને બહાર કાઢવામાં આવી છે. એટલે જરૂરી નથી કે જૂનું છે તેટલું બધું સારું જ છે. કેટલીક વસ્તુઓ એમાં કલંકરૂપ પણ હોઈ શકે. જેમ કે મહાભારતના અમુક પાત્રો વિશેની વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે રામાયણ અને મહાભારત પવિત્ર ગ્રંથ, પણ એમાંના કેટલાક કેરેક્ટરો એવા હતા, શકુની, દુર્યોધન, કે જેની વૃત્તિ માણસનો વિકાસ રૂંધી શકે છે. એટલે જરૂરી નથી કે પ્રાચીન એટલે કે જૂનું છે તે બધું સારું જ હોવું જોઈએ, તે બધું સારું નથી પણ હોતું. અને વળી ન ચાપી કાવ્યમ નવમિત્વ વદમ, એટલે કે કાવ્ય નવું છે એટલે નવમિત્વમ એટલે કે નવું છે, વદત્વમ ન ચાપી એટલે ટીકા કરવી. એટલે એનો મતલબ એમ નથી કે એની ટીકા કરવી જોઈએ. ઘણીવાર એવું થાય ને જૂના વ્યક્તિઓ દ્વારા, તમે લોકો તો નવા, અત્યારની પેઢી તમને કાંઈ ન ખબર પડે. પણ ઘણીવાર જૂની પેઢી ન કરી શકે તે વસ્તુ નવી પેઢી કરી શકતી હોય છે. આપણે જોયું ને અસીતે પોતાની ટેકનોલોજી દ્વારા કઈ રીતે આખું જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવનું વાતાવરણ ઊભું કરી આપ્યું. એમ કે છે જરૂરી નથી કે જૂનું હોય એ બધું સારું જ હોય, નવું હોય એટલે શું એની ટીકા કરી શકાય કે છે, એવું નથી હોતું. સંત એટલે કે સંત પુરુષો પરીક્ષાંત તદંતરમ એટલે કે પરીક્ષા કરીને પછી જ ભજનતે એટલે કે તેઓને સેવે છે. પરીક્ષા કરીને પછી જ તેઓ પોતાની પાસે રાખે છે. સંત પુરુષો, સજ્જન વ્યક્તિઓ પરીક્ષા કરીને આવી વ્યક્તિઓને કે આવી વસ્તુઓને પોતાની પાસે રાખતા હોય છે. મૂઢ એટલે કે મૂર્ખ વ્યક્તિ, પર પ્રત્યય ન બુદ્ધિ કે છે મૂઢ વ્યક્તિ બીજાની પર પ્રત્યય એટલે કે બીજાની બુદ્ધિ વડે દોરાયેલો હોય છે. તેને પોતાને શું કરવું જોઈએ તેની તેને ખબર નથી હોતી. વિદ્યાર્થી મિત્રો, એ લોકો બીજા કોઈ કરે એવું કાર્ય કરતા હોય છે, ગાડરિયા પ્રવાહની જેમ. એક વ્યક્તિ જે દિશામાં જાય એ દિશામાં આપણે જવું, એના જેવું કાર્ય કરવું, એના જેવા કપડાં લાવવા, એના જેવી રહેણી કહેણી, એ જ્યાં જાય ત્યાં ફરવા જવું, ભલે ને પછી આપણી પાસે પૈસા ન હોય. આવા વ્યક્તિ મૂર્ખ કહેવાય છે, બીજાની બુદ્ધિ પ્રમાણે દોરવાયેલા છે. કાલિદાસે સરસ મજાની એવી આ પદ્યમાં વાત કરી છે કે જૂનું છે એટલું બધું જ સારું છે તેવું નથી હોતું, અને નવું છે એટલે તેની ટીકા કરવી જોઈએ તેવું પણ નથી હોતું. સંત પુરુષો પરીક્ષા કરીને પછી જ તેનું સેવન કરે છે. અને મૂર્ખ વ્યક્તિઓ બીજાની બુદ્ધિ પ્રમાણે દોરવાયેલા હોય છે. ફરી એકવાર જોઈશું. પુરાણમીયત્વેન સાધુ સર્વ ન ચાપી કાવ્યમ નવમિત્ય વદમ સંત પરીક્ષાયા યદંતરમ ભજન્તે મૂઢ પર પ્રત્યયેન બુદ્ધિ. કહેવાનો મતલબ એ છે કે પ્રાચીન એટલે કે જૂનું છે તે બધું સારું જ છે તેવું નથી હોતું. વળી નવું છે એટલે તેની ટીકા કરવી જોઈએ તેવું પણ નથી હોતું. સત્પુરુષો એટલે કે સજ્જન વ્યક્તિઓ પરખીને પછી આ બેમાંથી એકનું સેવન કરે છે. મૂર્ખ વ્યક્તિ હંમેશા પારકાની બુદ્ધિ પ્રમાણે દોરવાયેલા હોય છે, પારકાના વિશ્વાસ ઉપર દોરવાયેલા હોય છે. આપણને અહીં સમજાવવામાં આવ્યું છે કે આપણે સજ્જન વ્યક્તિની જેમ પરીક્ષા કરીને પછી જ પડખું સેવવું જોઈએ, બીજાની બુદ્ધિ પ્રમાણે દોરવાયેલું ન હોવું જોઈએ. નહીં તો પછી ખબર છે ને, અંધેરી નગરીને ચોપટ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. વગર કારણે
ફાંસીના ફંદા ઉપર ચડવાના દિવસો આવી શકે છે. એટલે આપણે તેને ચેક કરીને, તેની પરીક્ષા કરીને પછી જ તેનું પડખું સેવવું જોઈએ. ત્યાર પછી ત્રીજો શ્લોક ભવભૂતિનો છે. આ શ્લોક અર્થ વિસ્તારમાં પણ પૂછાતો હોય છે. જોઈશું અર્થ વિસ્તારમાં. વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી, કે છે વજ્ર કરતાં પણ કઠોર, મૃદુની કુસુમાદપી એટલે કે વજ્રથી પણ કઠોર હોય અને ફૂલ કરતાં પણ કોમળ હોય. આવા લોકો સામાન્ય કોટીથી ચડિયાતા માણસ તરીકે કહેવાય, એટલે કે સજ્જન વ્યક્તિઓ કહેવાય. લોકાંતરાણા ચેતસી, કે છે આવા મનને લોકાંતરાણા ચેતસી એટલે કે આવા મનને જાણવા માટે કોનું વિજ્ઞાતું મહર્તી, ખરેખર કોણ જાણવા માટે સમર્થ થાય. જે વ્યક્તિ મહાપુરુષ હોય એ જ આવા મહાપુરુષના મનને સમજી શકતો હોય છે. કારણ કે તે બહારથી કઠોર હોય છે અને અંદરથી ફૂલ કરતાં પણ કોમળ હોય છે. આવા વ્યક્તિ સામાન્ય લોકોથી ચડિયાતા માણસો કહેવાય. સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે તે ઉપરથી વજ્ર જેવા કઠોર દેખાય છે, પરંતુ અંદરથી તેને ક્યારેક તેનો પરિચય મેળવતા ફૂલ કરતાં પણ કોમળ હોય છે. આપણે એક સરસ મજાનો એવો ગાંધીજીના સત્યના પ્રયોગનો પાઠ જોયેલો વિદ્યાર્થી મિત્રો, કે 2 ખાનાનો પરિગ્રહ. ગાંધીજી કેટલો મોટો ઠપકો આપે છે મનુબેનને, પેલા 2 ખાના રોક્યા હતા એની માટે. પણ બીજા જ ક્ષણે તેના હૃદયનો પરિચય લઈએ તો તેણે પોતાના કમ્પાર્ટમેન્ટમાં, પોતાના ડબ્બામાં પેલા બધા લટકતા માણસોને ચડાવી દીધા. એટલે મહાપુરુષો આવા હોય છે, વજ્રથી કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે. આવા લોકોના મનને ખરેખર કોણ સમજી શકે? પ્રશ્નાર્થ છે. જે લોકોને તેનો પરિચય હોય તેવા જ વ્યક્તિઓ તેને સમજી શકે છે. ફરીથી એકવાર અનુવાદ જોઈશું. વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી, લોકાંતરાણા ચેતાસિકોનું વિજ્ઞાતું મહર્ષિ. અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે આ શ્લોક. સામાન્ય લોકોથી ચડિયાતા કોટીના માણસો વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા તે લોકોના મનને જાણવા માટે ખરેખર કોણ સમર્થ હોઈ શકે? સામાન્ય કોટીથી ચડિયાતા હોય એવા માણસો, જેના મન વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ છે, આવા મનને જાણવા માટે કોણ સમર્થ થઈ શકે? ફરી એકવાર જોશું. સામાન્ય કોટીથી ચડિયાતા માણસોના મન વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે, આવા મનને સમજવા માટે કોણ સમર્થ થઈ શકે? ભવભૂતિનો શ્લોક છે. ત્યાર પછી આપણે ચોથો શ્લોક બાણનો જોઈશું. કવિ બાણ શું કહે છે? સમાજમાં કેટલીક એવી વ્યક્તિઓ પર ટીકા કરે છે જે છળ કપટથી લોકો પાસેથી સત્તા મેળવી લેતા હોય છે, અને પણ કહે ને કે મહેનત દ્વારા કમાવેલું ન હોય તે વસ્તુ વધુ સમય માટે ટકતી હોતી નથી. એટલે કે એ વસ્તુઓનો નાશ જ થતો હોય છે. જોઈશું અન્યસ્માં લબ્ધ પદો, કે છે બીજી વ્યક્તિ, અન્ય એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદો ઊંચું પદ મેળવનાર,
નીચ એટલે કે નીચ વ્યક્તિ, નીચ માણસ પ્રાયેણ દુસહસો ભવતી કે છે અસહ્ય, મોટા ભાગે અસહ્ય બની જતો હોય છે. બીજા વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ વ્યક્તિ સમય આવતા અસહ્ય બની જતી હોય છે. બીજી વ્યક્તિ પાસેથી છળ કપટથી પડાવી લેતી હોય છે, પણ જ્યારે તેનો સમય આવે છે ને ત્યારે તે વ્યક્તિ અસહ્ય બની જતી હોય છે, પછી તેની કોઈ મદદ કરી શકતું નથી. આપણે ઘણા પિક્ચરોમાં ને એમાં આવા ઉદાહરણો જોયા હશે કે છળ કપટથી જાયદાદ ને બધું પોતાના નામ ઉપર કરી લેતા હોય છે, પણ પરંતુ પછી જોયું કે જ્યારે તેનો સમય આવે છે ખરાબ, ત્યારે કોઈ વ્યક્તિ તેની મદદે આવતો નથી. તે એકલો અસહાય બની જાય છે, અસહ્ય, તેની કોઈ સહાય પણ કરતું નથી. કહેવાય છે ને કે રવિ રપી ન દહતી, જેટલો સૂર્યનો તડકો નથી દહતી એટલે બાળતો, તાદૃગ્રહ યાદૃગ્રહ દહતી વાલુકા નિરકર, વાલુકા નિરકર એટલે કે રેતીનો ઢગલો, જેટલો સૂર્ય નથી બાળતો તેટલો રેતીનો ઢગલો બાળી નાખતો હોય છે. ને સૂર્ય કેટલો બધો પ્રચંડ ગરમી આપતો હોય છે, પણ ઘણીવાર જે સૂર્યનું કામ કરતો હોય તે કાર્ય કોઈ નાની અમસ્તી વસ્તુ દ્વારા થઈ જતું હોય છે. રેતીનો ઢગલામાં પગ મૂકજો વિદ્યાર્થી મિત્રો, કેટલું દાઝે છે. રવિ કેટલો ગરમ છે, સૂર્ય કેટલો ગરમ છે, છતાં આપણે તેનાથી એટલા નથી દાઝતા. ખુલ્લા પગે ચાલીએ તો ખબર પડે કે રેતીનો ઢગલો આપણને કેટલું બાળતો હોય છે. તો અહીં તે જ વાત વ્યક્ત કરવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પંક્તિ છે કે રેતીનો ઢગલો જેટલો સૂર્યનો તડકો નથી બાળતો તેટલો રેતીનો ઢગલો બાળે છે, આ કાવ્ય પંક્તિ અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે. ફરીથી એકવાર ભાષાંતર જોઈ લેશું. બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટા ભાગે અસહ્ય બની જતો હોય છે. સૂર્ય પણ તેટલો નથી બાળતો જેટલો રેતીનો ઢગલો બાળે છે. ઘણીવાર એમ કહીએ ને, ચા કરતાં તો કેટલી ગરમ, આવી પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર આપણે ન ધાર્યું હોય તેવી વ્યક્તિ આપણને એટલી ઊંડી ઠેસ પહોંચાડી જતી હોય છે. અને જ્યારે એવી વ્યક્તિ આપણને ઠેસ પહોંચાડી પણ જાય, પરંતુ તે બહુ સમય માટે સત્તા કે રાજભોગ ભોગવી શકતી નથી, કારણ કે થોડાક સમયમાં તે અસહ્ય બની જાય છે. કારણ કે મહેનત દ્વારા ન મળેલું હોવાથી તે વસ્તુ કોઈ કામ લાગતી નથી. ત્યાર પછી શુદ્રકનો પદ્ય પ્રકાર જોઈશું. સુખ હિ દુખાન્યનું ભૂયમ શોભતે, સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. જે વ્યક્તિએ પહેલાં દુઃખની પરિસ્થિતિ અનુભવી હોય ને એ વ્યક્તિને જ સુખ શોભી શકે. જો આપણે ડાયરેક્ટ સુખ મેળવવા જઈએ તો સુખ મેળવી શકાતું નથી. પહેલાં આપણે ઘણી મહેનત કરવી પડે, દુઃખમાંથી પસાર થવું પડે, અને આ બધી પરિસ્થિતિમાંથી આપણે પાર પડીએ તો જ સુખ પ્રાપ્ત કરી શકીએ. ડાયરેક્ટ મહાસત્તા મળી હોય, સુખ મળ્યું હોય, એ આગળના શ્લોકમાં જોયું એમ બહુ સમય સુધી ચાલતું નથી. સુખ ખરેખર દુઃખોને અનુભવીને જ શોભે છે. ધનાંધકારે શિવ દીપ દર્શનમ, જેમ ઘણા અંધકારમાં, ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય. એમ કહેવાય છે ધનાંધકારે શિવ દીપ દર્શનમ, એટલે કે જેમ ઘોર અંધારામાં
માત્ર એક દીવો સળગાવવાથી જેમ આખા ખંડમાં ઉજાસ પસરાઈ જાય એમ ઘણા બધા દુઃખો વેઠ્યા પછી સુખ નામનો દીપક આપણા જીવનમાં ઉદ્ભવે છે. સુખાતું યો યાદી, સુખમાંથી જે વ્યક્તિ નરો દરિદ્રતા, દુઃખમાં આવી પડ્યો હોય, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, ધૃતમ શરીરેણ, તે શરીર ધારણ કરેલું હોવા છતાં મૃતમ સજીવિત, મરેલાની માફક પડ્યો રહે છે. જે વ્યક્તિએ ડાયરેક્ટ સુખ જોયું હોય, દુઃખનો અનુભવ જ ન કર્યો હોય અને પછી તો જે તે વ્યક્તિ ગરીબ બની જાય, દુઃખી બની જાય, તો તે પોતે આ પરિસ્થિતિ જીરવી શકતો નથી. એ શરીર હોવા છતાં પણ જાણે મરેલાની માફક પડ્યો રહે છે. અને જે વ્યક્તિએ દુઃખ જોયું છે અને પછી સુખની અનુભૂતિ કરી છે, એ વ્યક્તિ જો દુઃખમાં પાછો આવી પડે તો એને અનુભવ હોવાથી પોતાનું જીવન એ સારી રીતે વિતાવી શકે છે. એ મરેલાની માફક પડ્યો રહેતો નથી. જોઈશું એકવાર અનુવાદ. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મરેલાની માફક પડ્યો રહે છે. જેમ દુઃખો દ્વારા જ કવિ કહે છે કે સુખ શોભે છે, જેમ ઘણા અંધકારમાં દીવો પ્રગટાવીને જે સુંદરતા લાગે વાતાવરણમાં, એમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની આપણને અનુભૂતિ થઈ જાય તો કેવી સરસ મજાનો અનુભવ આપણને થાય. અને જો કોઈ વ્યક્તિ સુખ જ ભોગવ્યા રાખે અને એકાએક જો એ દરિદ્રતાના વાતાવરણમાં આવી પડે તો તે પરિસ્થિતિને જીરવી શકતો નથી. તેની માટે તે પરિસ્થિતિ અસહ્ય થઈ જાય છે. ઘણીવાર તો વ્યક્તિઓથી ન સહન થતાં તે સુસાઇડ પણ કરી લેતો હોય છે, મરી પણ જતો હોય છે. તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ તેનું જીવન વૃદ્ધાવસ્થા જેવું થઈ જાય છે, કારણ કે તેને ધનવાન સમયે જે સુખ વિલાસ ભોગવ્યા હતા તે ભોગવવા મળતા નથી, જેના કારણે તે વ્યવસ્થિત જીવન જીવી શકતો નથી. શુદ્રકનો આ પદ્ય છે. છેલ્લું પદ્ય આપણે જોઈશું રવિગુપ્તસ્યનું છે. રવિગુપ્તનું છે. સત્યપુરુષની વાત કરવામાં આવી છે. સુજનો એટલે સત્પુરુષ ન યાતિ વેરમ, કે છે વેર દાખવતો નથી, પરહિત નિરતો, કે છે પારકાના હિતમાં તે હંમેશા રચ્યો પચ્યો હોય છે. સજ્જન વ્યક્તિ પારકાના હિતમાં હંમેશા રચ્યો પચ્યો હોય, તેને હંમેશા લોકોની મદદ કરવાની જ ટેવ હોય છે. પારકાના હિતમાં તે રચ્યો પચ્યો રહેતો હોય છે. વિનાશના સમયે, વિનાશ કાલે ડપી, વિનાશના કાળમાં પણ તે ઝેર ઓકતો નથી, ઝેર દાખવતો નથી. સત્પુરુષ સજ્જન વ્યક્તિ પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો હોય છે, અને જો તેનો વિનાશ થવાનો હોય ને તો પણ તે વ્યક્તિ અને એ વિનાશ કરનારો વ્યક્તિ જેનું તેણે હિત કર્યું છે તે જ છે, છતાં પણ તે ઝેર ઓકતો નથી. એક્ઝામ્પલ સરસ મજાનું એવું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, કે અંગ્રેજો તેમની માટે દુશ્મન સમાન હતા, તેમના પર કેટલાય અન્યાયો કરતા હતા, છતાં પણ તેમણે પોતાના વિનાશ થવાની તૈયારીથી, લોકો તેને અંગ્રેજો ઘેરી લેતા છતાં પણ તે કોઈ દિવસ તેમના પર શસ્ત્ર ન ઉપાડતા, કારણ કે અહિંસા ધર્મી હતા અને પારકાનું પણ તે હિત ઈચ્છતા હતા. પોતાના વિનાશના સમયે પણ તેમણે ક્યારે શસ્ત્ર નહોતું, ક્યારે પણ શત્રુતા નહોતી દાખવી. છેદને ડપી ચંદન તરુ, ચંદનના વૃક્ષને છેદે ડપી એટલે કાપતા, સુરભયતી મુખમ કુઠારસ્ય, કે છે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ તે કુઠારસ્ય મુખમ એટલે કે કુહાડીના મુખને, અગ્રભાગને સુરભયતી સુગંધિત જ બનાવે. કુહાડી વડે ચંદનનું ઝાડ કાપવામાં આવે, ચંદનનું ઝાડ કપાય છે કુહાડી વડે, છતાં પણ તે ચંદન કુહાડીને પોતાની સુગંધ આપે છે, તે પોતાનો ગુણ છોડતો નથી.
પોતાને નુકસાન થાય છે છતાં પણ તે પોતાના સુગંધ ફેલાવાનો ગુણ છોડતો નથી. તે કુહાડીની ધારને સુગંધિત બનાવે છે. તેમ સત્પુરુષો પણ પોતાનો વિનાશનો સમય હોવા છતાં પણ ક્યારે પણ શત્રુઓ તરફ ઝેર દાખવતા નથી, દુશ્મનાવટ દાખવતા નથી. શત્રુઓને પોતાના વિનાશના સમયે પણ પ્રેમ જ બતાવતા હોય છે. ફરીથી એકવાર જોઈશું. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સજ્જન પુરુષ. જોઈશું વિદ્યાર્થી મિત્રો પાછો એકવાર આપણે શ્લોક. છેલ્લો શ્લોક જોઈશું. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર એટલે કે શત્રુતા દાખવતો નથી. ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્ર ભાગ વડે તે હંમેશા સુવાસિત જ કરે છે. કહેવાનો મતલબ એમ છે કે સજ્જન વ્યક્તિનો સ્વભાવ પણ તેવો જ હોય છે. આપણે ફરીથી એકવાર શ્લોકોનું ભાષાંતર જોઈ જઈશું વિદ્યાર્થી મિત્રો. સમય જતાં શિક્ષણ કેળવણી નાશ પામે છે. મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. સરોવરોનું પાણી પણ સુકાઈ જાય છે. પરંતુ હોમેલું અને આપેલું હંમેશા તેમનું તેમ જ રહે છે. બીજો જોઈશું. પ્રાચીન જૂનું છે તેટલું બધું જ સારું છે તેવું નથી, અને કાવ્ય નવું છે એટલે તેની ટીકા કરવી જોઈએ તેવું પણ નથી. સજ્જન પુરુષો બેમાંથી પારખીને એકને સેવતા હોય છે. મૂર્ખ વ્યક્તિ હંમેશા પારકાની બુદ્ધિ પ્રમાણે વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો હોય છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો હોય છે. ત્રીજો શ્લોક. વજ્રથી પણ સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના વ્યક્તિઓ વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એમના મન હોય છે. આવા મનને જાણવા માટે કોણ સમર્થ બની શકે? ત્યાર પછી ચોથો જોઈશું. બીજી વ્યક્તિ પાસેથી ઉચ્ચ પદ મેળવનાર નીચ વ્યક્તિ સમય આવતા અસહ્ય બની જતો હોય છે. સૂર્ય પણ એટલો તો નથી બાળતો જેટલો રેતીનો ઢગલો બાળતો હોય છે. ત્યાર પછી પાંચમો શ્લોક જોઈશું. સુખ એ દુઃખના અનુભવોથી શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડતો હોય છે, મતલબ કે જેણે ક્યારે દુઃખ જોયું જ નથી એવો વ્યક્તિ દુઃખમાં આવી પડે તો તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મરેલાની માફક પડ્યો રહે છે. છેલ્લો શ્લોક. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં પણ શત્રુતા દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને તે હંમેશા સુવાસિત જ કરે છે. આમ આપણે આજના લેક્ચરમાં આ 6 શ્લોક જોયા વિદ્યાર્થી મિત્રો. આ પાઠમાંથી તમારે શું લખવાનું રહેશે એ થોડુંક જણાવી દો. આ પાઠમાંથી શબ્દાર્થમાં તમારે વિશેષના શબ્દાર્થો લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન કયા લખવાના છે? પ્રશ્ન સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. સંસ્કૃત ભાષામાં ઉત્તરમાં પ્રશ્ન 2 અને બીજું અર્થ વિસ્તાર કરવાના છે. અર્થ વિસ્તાર
પ્રશ્ન 7 પ્રશ્ન 7માં આપેલા 3 અર્થ વિસ્તારો તમારે પાકા કરવાના છે અને પછી એ મોઢે રફ કામની બુકમાં લખવાના છે, પાકી બુકમાં લખવાના નથી. પાકી બુકમાં માત્ર પ્રશ્ન 2 અને શબ્દાર્થ લખવાના રહેશે. અસ્તુ.